હાલો મિત્રો, હું છું આપનો મિત્ર મહિપત અને દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આજે આપણે ખેડૂત છું એટલે ખેડતીની જ વાત કરશું મિત્રો। તો આપણા પ્રદેશ પ્રમુખ એવા જગદીશભાઈ વિશ્વકર્મા એક મિટિંગમાં એવું સભામાં કહેતા હતા કે આપણે ખેડૂતને 2000 રૂપિયા આપીએ છીએ એટલે ખેડૂત એમાંથી ખાતર ને બિયારણ ને એવું ખરીદતો થયો છે। તો સાચું જ કહેતા હોય છે, ખોટું તો કહેતા નહીં હોય, કારણ કે અત્યારે ખાતર બિયારણ બધું સસ્તું છે એટલે 2000 માંથી બધું આવી જ જાય। એટલે મિત્રો આપણને 4 મહિને 2000 રૂપિયા એ આપે છે અને એવા આપણને 3 હપ્તા આપે છે। એક વર્ષના 6000 રૂપિયા જેવી મોટી રકમ આપણને ખેડૂતોના ખાતામાં એ નાખે છે। તો મિત્રો આપણે નાયબ મુખ્યમંત્રી એવા હર્ષભાઈ સંઘવી એ એવું કહે છે કે પહેલાં ખેડૂત એક જ પાક લેતો તો અત્યારે 3 પાક લેશે, એટલે 4 મહિને એક પાક, એટલે એક વર્ષના 3 પાક ખેડૂત લેશે અને આપણને 2000 રૂપિયા 3 હપ્તામાં 4 મહિને આપે છે। એક વર્ષના 6000 રૂપિયા જેવી મોટી રકમ આપણા ખેડૂતના ખાતામાં નાખે છે। તો મિત્રો તમે વિચાર કરો કે તમારે 4 મહિને 3 સિઝનનું લો તો 4 મહિને 2000 રૂપિયા તમારા ખાતામાં આવે, એનું તમે ખાતર બિયારણ આ તે લાવી નાખો અને ઘણા ખેડૂતને એમાંથી તોય છે પૈસા વધતા હશે તો ડીઝલ પણ લાવી નાખતા હશે અને દવા પણ લાવી નાખતા હશે। તો મિત્રો આપણે ઘણ ખરો ખર્ચો તો એમાંથી નીકળી જાય છે। તો અને આપણા પાકના ભાવ પણ સારા આવે છે। તમે વિચાર કરો મિત્રો, કપાસના આપણે 1200 થી 1400 રૂપિયા જેવો સારામાં સારો ભાવ મળે છે અને મિત્રો મગફળીના 800 થી 1100 રૂપિયા મળે છે અને જીરાનો તો મિત્રો 3500 રૂપિયા બજાર છે। તો સારામાં સારો બધી વસ્તુનો ભાવ અત્યારે સારો મળી રહ્યો છે। એટલે મિત્રો અને આપણા મોદી સાહેબ કહેતા હતા કે 2022માં ખેડૂતની આવક હું ડબલ કરી દઈશ। તો મિત્રો આમાં આપણી આવક ડબલ થાય ન થાય? જો આપણને 4 મહિને 3 પાકના 2000 રૂપિયા આપી દે, ડીઝલ બિયારણ ખાતર બધું એમાંથી આપણે આવી જાય, આપણા પાકનો ભાવ પણ સારામાં સારો મળી જાય, એટલે આવક ડબલ થાય। અને આ વર્ષે મિત્રો આપણે માવઠું આવ્યું એટલે ખેડૂતને પાક નિષ્ફળ ગયો, બધાને ખબર છે। ખેડૂતનો મગફળીને પાથરા પણ પલળી ગયા અને સાવ પાક ફેલ ગયો, કપાસમાં પણ ઘણું બધું નુકસાન છે, એટલે બધે ખેડૂતને નુકસાન છે। એટલે સરકારે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું, છતાં ખેડૂતને સહાય કરી એવી, એટલે વીઘે 3520 રૂપિયાની આજુબાજુ ખેડૂતને આવે છે એમાંથી ભાગ, એટલે 2 હેક્ટરની મર્યાદામાં 42,000 રૂપિયા આવશે। તો મિત્રો અને વિપક્ષની મિત્રો એમાં માગ એવી છે કે ખેડૂતનું દેવું માફ કરો। તો મોદી સાહેબ મિત્રો 2022માં આવક આપણી ડબલ કરી નાખી છે, વર્ષે આપણને 6000 જેવી મોટી રકમ આપે છે, તો ખેડૂતને દેવું થાય ક્યાંથી? બરોબર, પણ છતાં ખોટું તો બોલતા નહીં હોય, આપણા સાહેબે ખોટું નહીં બોલતા હોય, વિપક્ષે નહીં દેવું હોય છે અને હું પણ એક ખેડૂત છું, મારે પણ દેવું છે। પણ મિત્રો મારે તો શું કે આપણે કામ પ્રસંગ કાઢવી આ તે, અને 2 વર્ષ થોડુંક વર્ષમાં નિષ્ફળ ગયું છે, પાક પૂરો થતો નથી, નકર ભાવ તો સારા એવા આપે છે, એટલે થોડુંક મારે પણ દેવું છે। એટલે દેવું કદાચ હશે, અમુક ખેડૂતને હશે, નકર સરકાર તો મિત્રો સારી ચાલે છે, બધું સારું હાલે છે। એટલે મિત્રો તમને કહેવાનું એટલું કે જો તમારી 2022 પછી આવક ડબલ થઈ હોય અને આ 2000 રૂપિયામાં તમારે સારું એવું બધું ચાલતું હોય તો કોઈ વાંધો નથી, મારે દેવું છે તો આપણે ભરી દઈશું, અવળે આજ નહીં તો કાલ વરા ભગવાન સારું દેશે, ભગવાન ઉપર આશા રાખવી, સરકાર માથે તો શું આપણે બધી આશા કંઈ એમને માથે ન રખાય। એટલે મિત્રો આપણી આવક તો ડબલ થઈ હશે એવું વિચારતા હશો તમે પણ, અને ખોટું તો બોલે નહીં। તો મિત્રો જો તમારી આવક ડબલ થઈ હોય તો આ વખતે 2027માં કચાવીને મત આપજો ને જાયજી સીટું આપજો, અને જો ન થયું ને સાચે જ તમારે દેણું હોય તો પછી 27માં એ પ્રમાણે તમે રાહત આપજો, બરાબર। હું એમને પણ મિત્રો કહેવા માગું છું કે 2000 જેવી નાની રકમમાં ખેડૂતને કાંઈ ન થાય, એક મામૂલી રકમ રોજના 16-17 રૂપિયાની આજુબાજુ રકમ કહેવાય, તો આપણને શું સમજતા હશે ને એક 4 મહિને 2000 રૂપિયામાં કેવડો મોટો ઢંઢેરો પીટે છે। તો મિત્રો તમે પણ કંઈક કમેન્ટ કરીને કહેજો, મેં મારો મંતવ્ય રજૂ કર્યું છે। આપણે પણ મિત્રો છોકરા આ તે હોય, કામ પ્રસંગ હોય, પ્રસંગમાં વ્યવહારમાં બધાયમાં રહેવાનું હોય, અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને તમારો પણ મનનો અનુભવ જે કાંઈ હોય
તે મિત્રો અમારે રજૂ કરજો, કમેન્ટ કરજો મિત્રો. ભલે ચાલો મિત્રો, રજા લઈએ. જય જવાન જય કિસાન.